તો હવે આપણે શીખશું હેવ હેઝ નો યુઝ. હેવ હેઝ શું છે? એ ટુ હેવનું ફોર્મ છે. ટુ હેવના 3 ફોર્મ છે, હેવ હેઝ, હેડ અને શેલ હેવ, વિલ હેવ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે છે, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે છે, આ સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે છે. હેવ હેઝનો મતલબ થાય ની પાસે છે, હેડનો મતલબ થાય ની પાસે હતું અને શેલ હેવ, વિલ હેવનો મતલબ થાય ની પાસે હશે. આપણે અહીંયા પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ લર્ન કરશું ટુ હેવ, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ છે. પછી આપણે હેડ લર્ન કરશું, પછી શેલ હેવ, વિલ હેવ. ઓકે, તો હેવ હેઝ કોની સાથે હેવ વપરાય, કોની સાથે હેઝ વપરાય એ જોઈએ. એ પહેલાં હેવ હેઝનો મતલબ થાય છે ની પાસે છે અથવા ને છે. આઈ હેવ મારી પાસે છે અથવા મારે છે. વી હેવ અમારી પાસે છે, અમારે છે. યુ હેવ તમારી પાસે છે, તારી પાસે છે કે તમારે છે. ઓકે, ધે હેવ તેઓ પાસે છે, તેઓને છે. હી હેઝ તેની પાસે છે, તેને છે. સી હેઝ તેણીની પાસે છે, તેને છે. ઇટ હેઝ તેની પાસે છે, તેને છે. આવો એનો મિનિંગ થાય છે. તો આઈ, વી, યુ, ધે એમની સાથે હેવ, હી, શી, ઇટ એની સાથે હેઝ. આ બ્લેન્ક પોઝ કરી તમે આન્સર લખી શકો છો, વિચારી શકો છો. ઓકે, તો આગળ એના એક્ઝામ્પલ્સ આપેલા છે. એક્ઝામ્પલી ગ્રેશિયા. ફર્સ્ટ વન, આઈ શું આવશે? હેવ. આઈ હેવ અ કર્લી હેર. મારે કર્લી હેર છે એટલે વાંકડિયા વાળ છે. ઇટ હેઝ 4 legs તેને 4 પગ છે. આપણે એમ કહીએ ને તેને 4 પગ છે, તેની પાસે 4 પગ છે, એવું તો આપણે બોલીએ નહીં. એમ અહીંયા આઈ હેવ કર્લી હેર મારી પાસે વાંકડિયા વાળ છે એવું તો બોલીએ નહીં, મારે વાંકડિયા વાળ છે. ધે હેવ અ ટ્રેક્ટર તેઓની પાસે ટ્રેક્ટર છે, તેઓને એક ટ્રેક્ટર છે. શી હેઝ 2 brothers તેણીને 2 ભાઈ છે, તેની પાસે 2 ભાઈ છે એવું તો આપણે જનરલી બોલતા નથી, પણ તેણીને 2 ભાઈ છે આવું બોલીએ છીએ. એટલે આ આપણે જોયું કે ની પાસે છે, ને છે. તેણીને 2 ભાઈ છે, તેણીની પાસે 2 ભાઈ છે એમ ન બોલાય. વી હેવ 5 cows અમારે 5 ગાયો છે. યુ હેવ અ સ્માર્ટ વોચ તમારી પાસે સ્માર્ટ વોચ છે કે તારી પાસે સ્માર્ટ વોચ છે. હી હેઝ ફીવર તેને તાવ છે. ઓકે, અહીંયા અ પીકોક મોરને, તો અહીંયા હેવ કે હેઝમાંથી શું યુઝ કરશું? હેઝ, કારણ કે પીકોક છે શેમાં આવશે? ઈટમાં. તો અ પીકોક હેઝ બ્યુટીફુલ ફેધર્સ મોરને સુંદર પીછાઓ છે. ઓકે,